નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. મિડ ડે ન્યૂઝમાં આજે સૌપ્રથમ વાત અમદાવાદના નિકોલની કરીશું કે જ્યાં ગટરની સમસ્યાએ ફરી માજા મૂકી છે અને તેને કારણે લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના પાણી સમસ્યાનું કારણ બન્યા છે અને આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી યથાવત છે. ખાસ કરીને ગોપાલ ચોકમાં ગટરના પાણી નથી ઓસરી રહ્યા, જેને કારણે સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. અનેક દિવસોથી આ ગટરના પાણીથી સ્થાનિકો ત્રસ્ત છે. એએમસીના હેવી મશીનો મૂક્યા બાદ પણ અહીં ગટરના પાણી ઓસરી નથી રહ્યા. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોના વાયદા પણ પોકળ સાબિત થઈ રહ્યા છે અને 24 કલાકમાં ગટરના પાણી ઓસરી જવાની વાત કરનારા નેતાના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે. વોટર કમિટીના ચેરમેને 24 કલાકમાં ગટરના પાણી દૂર કરવાનો વાયદો કર્યો હતો. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અહીં જાણે કે વરસાદ વરસ્યા બાદ પાણી ભરાયા હોય તેમ અહીં ગટરના પાણી ભરાયા છે અને તેમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર છે. આ ગંદા પાણી 24 કલાકમાં ઓસરશે તેવી વાત હતી. તો ગોપાલ ચોકની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ છે અને સ્થાનિકો શું માંગ કરી રહ્યા છે, કાર્યવાહીના નામે શું થયું, વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક વર્મા. રોનક, આખરે 24 કલાકનો વાયદો હતો, શું વાયદો પૂરો થતો જણાય છે? સમસ્યાનું નિવારણ ક્યાં સુધીમાં આવે તેવી શક્યતા છે? રોનક, जी बिल्कुल थी। जे प्रकारे पाछला अनेक दिवसोथी नवा निकोल जे गोपाल चौक है त्या आगळ गटરના पाणी है ते स्थानिकों माटे माथानो दुखावा समान बन्या है। त्यारे आप सीधा ज दृश्य जोई रह्या छो आज गोपाल चौक आगळथी कि जे गोपाल चौक नहीं परंतु गटर चौक बन्यो होय ते प्रकारना दृश्यो छे ते सामे आवी रह्या छे। आप दृश्य जुओ, अहींया आसपास जे अनेक રહેણાંક વિસ્તારો છે તે આવેલા છે. આ મુખ્ય રોડ છે જે અન્ય સોસાયટીઓને કવર કરે છે, તો બીજી બાજુ અનેક જે રહેણાંક સોસાયટીઓ છે, ઘર છે, બંગલા છે તે આવેલા છે. આ બંગલાઓ સામાન્ય નહીં પરંતુ કરોડો રૂપિયા ખર્ચીને લોકો અહીંયા વસવાટ કરે છે, પરંતુ અનેક વિકાસના દાવા કરતા અમદાવાદ શહેરમાં શું વાસ્તવિકતા છે તે આ દ્રશ્યો પરથી નજરે પડી શકે છે. આપ જુઓ, સ્થાનિકો કેટલાક આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો, શું સમસ્યા છે? હું કંચનગંગા એપાર્ટમેન્ટ જયસિંહ ગોયલ બોલું છું, ચેરમેન છું. અંદર અમારે 1900 પબ્લિક રહે છે. લગભગ અમે 3 થી 4 વખત પાણીના ટાંકા સાફ કરાવેલા છે. મ્યુનિસિપાલિટીની અંદર પાણી ઘૂસી જાય છે, બરોબર છે. લગભગ 35 થી 40 કેસ છે નાના છોકરાઓના. આજે તમે જોઈ શકો છો ત્યાં 2 ક્લિનિક આવેલી છે. બેમાં અમારે ભરતી થયેલા છોકરાઓ છે. અમારે કોની પાસે જવું? કોઈ આવતું નથી ધારાસભ્ય આવતા, નથી કોર્પોરેટરો આવતા, તો અમારે જવું કોની જોડે? ધારાસભ્ય કોણ છે, કોર્પોરેટરો કોણ છે? તમે એમને રજૂઆત કરી? સભ્ય આ છેલ્લા 5-6 વર્ષથી હું તમામ 10 વર્ષ ત્યાં રહું છું. 10 વર્ષે આપણે ચોમાસાનું ઇસ્યુ કોઈ છે નહીં કે ચોમાસાનું કદાચ નીકળી શકે એમ, પણ આ ભર કાળા ઉનાળે જો અહીં પાણી નીકળતું હોય તો તમે જાણો છો, હું જાણું છું, સરકારે પણ જાણે છે કે ખબર છે કે અહીં લોકલ પબ્લિક રહે છે, કોઈ એક્શન મહિલાઓ પણ છે. શું કહેશો, કેટલા દિવસથી તમે હેરાન થાવ છો? અરે કેટલા દિવસથી 6 મહિના ઉપર થઈ ગયા. આમ નામ છે, છોકરા પાણીમાં જાય ને તો તરત ઘરે સ્કૂલ જાય ને તરત ઘરે આવીને બીમાર પડી જાય છે. ઘરે આવ્યા પછી તરત ઝાડા વોમિટ બધું ચાલુ થાય. દવા લાવી એટલે 4 દિવસ સારા રહે અને પાછું એવું ને એવું થઈ જાય. કઈ બીમાર રહેશે? મોટાઓને ઝાડા ઉલટી દોઢ મહિનાની કોઈ નોકરી નહીં જઈ શકતું. પૈસા ક્યાંથી કાઢવાના? પછી બધાના ઘરમાં આખા ઝાડા ઉલટી છે બધાને. વોટ લેવા આવે એટલે કેવી થઈ જાય છે એમ. અને આવું જાય તકલીફ જોવો છો કઈ? બેન, શું કહેશો, કેટલા દિવસની સમસ્યા શું હાલ? દિવસથી આટલું પાણી કેટલું બધું નીકળી રહ્યું છે. અમારા સ્કૂલના છોકરા કેવી રીતે મૂકવા જવાના, લેવા કેવી રીતે, ગટરનું પાણી, પીવાનું પાણી બધું એક થઈ ગયું. તમે વોટ લેવા તો તમે તૈયાર થઈ જાઓ છો કે તમે મને વોટ આપો ઘર ઘરમાં, નહીતર તમારામાં પાણીનો ભરાવ થઈ ગયો છે. કોઈ અમારું કોઈ સાંભળતા નથી. તમે તમારે ઓફિસોમાં બેસી જવાનું છે ને અમારે તકલીફ દેખવાની છે. અમારા દવાખાના રોજ છોકરાને લઈ જવાના, નાના છોકરાઓને. બોલો એનો નિકાલ શું આવશે? અમે આનો નિકાલ ક્યારે થશે? કેટલા દિવસ સુધી થશે? તમારે તો સાહેબોને ત્યાં ઓફિસોમાં બેસી જવાનું છે, પણ અમારો નિકાલ ક્યારે આવશે? અમારા છોકરાઓને રોજ દવાખાને લઈ જવાના. આ સિવાય કોર્પોરેટરો છે જેને તમે આ સામાન્ય જે સમસ્યાઓ છે તેના માટે છૂટો છો. કોણ તમારા કોર્પોરેટર છે? શું રજૂઆત અત્યાર સુધી કરી? કોર્પોરેટરોમાં અમારે છે ઇલાસબેન, પછી આપણે બલદેવભાઈ, સુરેશભાઈ છે. આ બધા 4 કોર્પોરેટરો કોઈ જોવા આવતા નથી. કોઈ કરતા કોઈ જોવા આવતા નથી. 4 દિવસ પહેલા બધા આવેલા, આજે બધાને બોલાવેલા. ધારાસભ્ય બાબુભાઈ તો 5 વર્ષની અંદર 1 વખત માન અહીંયા આવતા હશે, બરોબર છે.
કોઈ દિવસ આવતા નથી, કોઈ દિવસ નથી આવતા. બાબુભાઈ, બાબુભાઈ, તાત્કાલિક ધોરણે કદાચ આપણે સમસ્યા આપણે હલ કરી ના શકીએ. એને આવીને મને 2 દિવસ તો રાત 2 દિવસની તો હલ પડવું પડે કે ન પડવું પડે. આ 10 દિવસ ત્યાં થાય આવે છે. એકવાર આવ્યા હતા નો ડાઉટ, બરાબર. ન્યાય કે છે કે 2 દિવસમાં સમસ્યા થાય. આ 5 દિવસ થયા તો આની સ્થિતિ સર્જાય છે. આ નાના નાના બાળકોને શું સમજવાનું? આ બધા આટલા કેટલાક યુવાનો પણ છે. શું કહેશો ભાઈ, શું કહેવું છે તમારે? અહીંયા નજીકમાં 2 સ્કૂલો છે. બાળકોના ભણતરનું શું? આ પાણી ભરાય છે, જાય કઈ રીતના સ્કૂલમાં બાળકો અહીંયા? અને એક્ઝામ બી ચાલુ છે જોડે જોડે. બાળકોને સમસ્યાથી લઈને અનેક વાત છે, તે અત્યારે તકલીફ પડી રહી છે. સ્થાનિક ધારાસભ્ય બાબુ જમનાદાસ સહાયના નારા પણ અહીંયા લાગી રહ્યા છે, પરંતુ વધુ એક વખત આપ દ્રશ્ય જુઓ. બિલકુલ. આ રસ્તા છે, એક તરફ જે ઉનાળાનો સમય છે તે પણ પાકી ચૂક્યો છે, બીજી તરફ અમદાવાદ શહેરના જાહેર માર્ગો પર આ પ્રકારના દ્રશ્યો છે તે સ્વાભાવિક રીતે ચિંતાજનક છે. બાળકોથી લઈને વૃદ્ધો તમામ લોકો અહીંયા હાલ હેરાન થઈ રહ્યા છે. બિલકુલ આભાર રોનક. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો નિકોલનો આ વિસ્તાર આપ જુઓ, જે નામ તો ગોપાલ ચોક છે પણ જાણે ગટર ચોક બની ગયું હોય તેવી આ સમસ્યાનો સામનો સ્થાનિકો અહીં કરી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ સમસ્યાનો નિકાલ આવે, પરંતુ સ્થાનિકો અત્યંત પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી આ જ રીતે જે પાણી ભરાયેલા છે તેને કારણે તેમના ઘરમાં પીવાના પાણીનો અને ગટરના પાણી બંને એક થઈ ગયા છે. ઝાડા ઉલટીના સમસ્યાઓનો પણ તેઓ સામનો કરી રહ્યા છે. અવર જવર કરવા માટે આ જ ગંદા પાણીમાંથી તેમને પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. જો કે 24 કલાકની અંદર આ પાણી ઉતરી જશે તેવો દાવો કરાયો હતો, વાયદો અપાયો હતો, પરંતુ તે ફળીભૂત નથી થયો. 24 કલાકને બદલે 8 આટલા દિવસ વીતી ગયા, પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે. વોટર કમિટીના ચેરમેને 24 કલાકનો વાયદો આપ્યો હતો, પરંતુ એ વાયદા પ્રમાણે કામગીરી તો નથી થઈ. આખરે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે પણ હજી કળવું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે. તો વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડે આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, આખરે 24 કલાકનો વાયદો હતો, પરંતુ આખરે સમસ્યા શું એટલી વિકટ છે કે આ સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો? નહીં, આગળ એક બ્રેકડાઉનનું કામ ચાલે છે અને એક બ્રેકડાઉનનું કામ ચાલતું હતું એટલે પંપ એક બંધ કરવો પડ્યો હતો 6 કલાક. એના હિસાબે જે પાણી જે છે એ ઓવરલોડ ભરાઈ ગઈ હતી આખી લાઈન, અને એ ચાલુ હવે અત્યારે ખાલી બપોરે જ હમણાં પાછું ઉતરી જશે. હવે સવારનો જે પ્રોબ્લેમ છે એક દાડામાં એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે, અને એનું પરમેનન્ટ જે સોલ્યુશન વાળી વાત છે જૂનું જે પમ્પિંગ છે એની અંદર આપણે પંપો બદલવાના ચાલુ છે. એની રાઇઝિંગ એમએસની હતી એટલે એ સડી ગઈ છે, અને એને કારણે 4 પંપ ચાલે તો એ લાઈનો ફૂટી જાય છે અને લીકેજ થાય છે, એટલે વારંવાર એ પ્રક્રિયા થાય છે. આપણે નવું ટેન્ડર એનું કરી નાખ્યું, પાઇપો ઉતરી ગઈ છે, અને એ લાઈન નાખવાની પણ રાઇઝિંગ લાઈન જે છે એ નાખવાની ચાલુ કરી દીધી છે, અને જે પમ્પિંગનું જે છે એનું પણ ટેન્ડર થઈ ગયું છે. નવા પંપો આપણે એના હેવી પંપો નાખવાના પણ આપણે એમાં મંજૂર કરી દીધા છે, અને એનું વર્ક ઓર્ડર આપી દીધો છે. એનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. એટલે જે પરમેનન્ટ સોલ્યુશનની જે વાત છે એ પણ લાંબા ગાળાની જે વાત છે એ પણ સોલ્યુશન થઈ જશે. અત્યારે ટેમ્પરરી જે ઉભરાય છે 1-2 દાડામાં એનું નિકાલ થઈ જશે. અત્યારે જે છે આખો દિવસ હવે નથી રહેતું, પહેલા જે હતું એ આખો દિવસ રહેતું હતું. હવે સવારના સમય પિકઅપ સમય થોડુંક પાણીનો એ નીકળે છે, પછી પાછું ઓસરવા માંડે છે, એટલે એ પણ 1-2 દિવસમાં એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બિલકુલ દિલીપભાઈ, પરંતુ લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યું છે, બીમાર પડી રહ્યા છે. પરમેનન્ટ સોલ્યુશન આજ સાંજ સુધીમાં શું પાણી ઓસરી જશે? લોકોની સમસ્યા ક્યારે દૂર થશે? પરમેનન્ટ સોલ્યુશન તો લગભગ મહિનો જેવું થશે, પણ અત્યારે પાણી ઉતરી જશે. અત્યારે જે ટેમ્પરરી જે વાત જે છે રાઇઝિંગ લાઈન જે છે આપણે 4 પંપ ચાલતા હતા અત્યાર સુધી, હવે આપણે 3 પંપ ચલાવી શકીએ છીએ. કેમ કે એમએસની લાઈન છે જે એ લાઈનમાં 4થો પંપ ચલાવવાથી પંચર થઈ જાય છે, એટલે કે ફૂટી જાય છે. એમએસની લાઈન ખરાબ થઈ ગઈ છે, એટલે જે રાઇઝિંગ લાઈન છે, અને એના હિસાબે પછી પાણી આખો પંપ બંધ થઈ જાય તો એના સમસ્યા મોટી થાય છે. એટલે અત્યારે હાલ આપણે વધારે સમસ્યા ના થાય એના માટે થઈને ફક્ત 3 પંપ ચલાવીએ છીએ, અને 4થો પંપ ચલાવવા માટેની જે રાઇઝિંગ લાઈન છે નવી બદલવાની છે એનું કામ પણ ચાલુ થઈ ગયું છે, અને પંપો જે હેવી નાખવાના એ પણ ચાલુ થઈ ગયું છે. એટલે પરમેનન્ટ જે સોલ્યુશન છે એ આ નાખી દેવા પછી એનું આવી જશે. ચલો, આપ જે બાંહેધરી આપી રહ્યા છો એ અનુસાર ઝડપી કામગીરી થાય એ અત્યંત ઇચ્છનીય છે, કારણ કે લોકો ખૂબ માત્રામાં અહીં પરેશાન થઈ રહ્યા છે. દિલીપભાઈ, આભાર ટીવીની સાથે વાતચીત કરવા બદલ. પરંતુ હવે આજ સાંજ સુધીમાં પાણી ઉતરી જશે તેવો દાવો દિલીપભાઈ ફરી એકવાર કરી રહ્યા છે. આ પહેલા 24 કલાકમાં પાણી ઉતરવાનો તેમનો દાવો હતો, અને હજી આખા જે સમસ્યા છે તેનું સોલ્યુશન આવતા તો મહિનો લાગી જશે. એટલે કે મહિના સુધી લોકોને અહીં વ્યવસ્થિત રીતે પીવાનું પાણી મળી રહે, ગટરના પાણી ઓસરતા રહે તે પ્રકારની સમસ્યા
નો સામનો કરતા હજી 1 મહિનો તો ચોક્કસપણે આ પ્રકારે તેમને રાહ જોવી પડશે. પણ વોટર કમિટીના ચેરમેન દિલીપ ભગડિયાએ ફરી એ નિવેદન આપ્યું છે 24 કલાકનો વાયદો પૂર્ણ ન થયો, પરંતુ હવે ગટરની સમસ્યા ઓછી થઈ હોવાનો વોટર કમિટીના ચેરમેન દાવો કરી રહ્યા છે. અને સાંજ સુધીમાં પાણી તો ઓસરી જશે, પરંતુ આખી સમસ્યાનો હલ થતાં તો 1 મહિના જેટલો સમય લાગશે તેવું તેમનું સ્પષ્ટ કહેવું છે. ગટરની સમસ્યા આજે ઓછી થઈ જશે તેવો ફરી એકવાર વોટર કમિટીના ચેરમેન દાવો કરી રહ્યા છે. અને સાંજ સુધીમાં આ ગટરના ગંદા પાણી ઓસરી જશે તેવો પણ તેમણે વાયદો કર્યો છે. અને તે પ્રકારની કામગીરી પણ ચાલી રહી હોવાની તેમણે માહિતી આપી હતી. અને સાથોસાથ આ આખા વિસ્તારની અંદર ગટરના પાણી ઉભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે પ્રકારે તેઓ કામગીરી કરી રહ્યા હોવાનો પણ દાવો કર્યો છે. અને આગામી સમયમાં ફરી આ પ્રકારની સમસ્યા અહીંના સ્થાનિકોને સહન નહીં કરવી પડે તેવો પણ તેમણે દાવો કર્યો. અને આગામી સમયની અંદર આ આખી સમસ્યા ઉકેલાઈ જશે, પરંતુ તેના માટે 1 મહિના જેટલો સમય લાગશે તેવું પણ તેમનું સ્પષ્ટ કહેવું છે.